હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બ્રેડ વગરની સેન્ડવિચ બનાવીશું. તો ગ્રીલ સેન્ડવિચ આપણે રોટલીની બનાવીશું. આ સેન્ડવિચ એકદમ હેલ્ધી અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો જો તમને આ સેન્ડવિચ ખાવાનું મન થતું હોય અને બ્રેડ ઘરમાં ન હોય તો તમે આ રોટલીની જ ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચ બનાવી શકો છો. તો ગ્રીલ સેન્ડવિચ માટે ચટણી ટેસ્ટી હોવી એ જરૂરી છે. તો આપણે મુંબઈ સ્ટાઇલ સેન્ડવિચની ચટણી બનાવીશું. તો ફુદીના અને ધાણાની આ મુંબઈ સ્ટાઇલ ચટણી બનાવવા માટે મિક્સર જારમાં આપણે 1 ઇંચ આદુના ટુકડા, 5 લીલા મરચાં, તો બહુ તીખા ન હોય એવા મેં મરચાં લીધા છે. તમારે તીખા લેવા હોય તો તીખા પણ લઈ શકો છો. 1.5 કપ જેટલા લીલા ધાણા તો ધોઈ અને આ રીતે ટુકડા કર્યા વગર મેં લીધા છે. 1 ડુંગળી, તો ડુંગળી જો તમે ન ખાતા હોય તો 1 ટીસ્પૂન શુગર લેવાની. 1/2 કપ પુદીનાના પાન, એ પણ સારી રીતે ધોઈને લેવાના. 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું તો એનાથી ચટણીનો કલર એકદમ ગ્રીન આવશે. 1 ટીસ્પૂન જીરું, મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર, અને 2 થી 3 ચમચી જેટલું પાણી વાપરી અને એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવી લઈશું. એટલે આપણી મુંબઈ સ્ટાઇલ ફુદીનાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. તો આવી થીક ચટણી તૈયાર છે. હું એક બાઉલમાં કાઢી લઈશ. હવે આપણે ગ્રીલ સેન્ડવિચ બનાવીશું. તો એના માટે 7 થી 8 રોટલી લેવાની. તમે જો પહેલેથી પ્લાન કરતા હોય તો મીઠું નાખીને રોટલી તમારે બનાવી લેવાની. આમાંથી હું એક રોટલી લઈ લઈશ. આપણે એના પર બનાવેલી ફુદીના ધાણાની ચટણી લગાવીશું. તો આ ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઝટપટ બની જાય એવી છે. જો તમારા પાસે ફુદીના અને ધાણા હોય તો આપણે ચટણીને રોટલી પર સારી રીતે ફરતી લગાવી દઈશું. છોકરાઓ માટે જો બનાવતા હોય તો ટમેટો કેચઅપ અને આ ચટણી બે મિક્સ કરવાનું, અને એકદમ નાના બાળકો હોય તો તમારે એકલો ટમેટો કેચઅપ જ લગાવી દેવાનો. તો આ રીતે મેં લગાવી દીધો છે. એના પર આપણે પહેલાં ડુંગળીના સ્લાઇસ તો ગોળ ગોળ કાપવાના અને આ રીતે 3 સ્લાઇસ મૂકવાના. ને સૌથી નીચે તમે મૂકો તો ગ્રીલર હોય કે તમે તવા પર શેકો તો ડુંગળી એકદમ સારી રીતે થઈ જાય. એના પર ચાટ મસાલો કે પછી સેન્ડવિચ મસાલો, એના પર આપણે ટમાટાના સ્લાઇસ ગોઠવીશું. આ રીતે ચાટ મસાલો કે પછી સેન્ડવિચ મસાલો છાંટી દઈશું. તો અમુક જગ્યાએ સેન્ડવિચ મસાલો ઇઝીલી મળી જતો હોય છે, પણ ચાટ મસાલો બધે મળે તો જ હોય છે, એટલે મેં ચાટ મસાલો જ વાપર્યો છે. એના પર કાકડીના સ્લાઇસ મૂકી અને ચાટ મસાલો છાંટી દઈશું. ઉપર આપણે એક રોટલી પ્રમાણે અડધું બટેટું લેવાનું. તો અડધું બટેટું લઈ ખમણી અને નાખવાનું. સ્લાઇસ કરતાં ખમણીને બટેટાની સેન્ડવિચમાં વધારે સારા લાગે છે. આ રીતે મેં ખમણી લીધું છે. ઉપર મોઝરેલા ચીઝ કે પ્રોસેસ ચીઝ હોય તો નાખવાનું, ન નાખો તો પણ ચાલે. તો જો તમે ન નાખો તો ડાયટિંગ જેવી પણ તમારી સેન્ડવિચ આ તૈયાર થઈ જાય છે. તો બાળકો માટે તમે બનાવતા હોય તો થોડું ચીઝ નાખો તો એકદમ ટેસ્ટી લાગશે. તો આ રીતે મેં ચીઝ નાખી દીધું છે. ઉપરથી થોડો ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો છાંટી દઈશું અને રોટલીને આ રીતે વાળી અને એકદમ દબાવી અને સારી રીતે આ રીતે ફોલ્ડ કરશું. તો એકદમ તમે જોઈ શકો છો લેયર બન્યા છે સેન્ડવિચના. આ રીતે મેં બીજી સેન્ડવિચ પણ બનાવી લીધી છે. હું અહીંયા ગ્રીલરમાં શેકી રહી છું, પણ જો તમારી પાસે ગ્રીલર ન હોય તો તમે આપણે રોટલીનો તવો કે ઢોસાનો તવો આવે એના પર પણ શેકી શકો છો. તો આ રીતે ઉપર બટર, તમે જે ઘરનું માખણ આવે છે એ પણ વાપરી શકો છો. એ પણ ન હોય તો ઘી પણ લગાવી શકો છો. તો આ રીતે આપણે ગ્રીલરમાં બટર લગાવેલો ભાગ પહેલાં નીચે રાખીશું અને ઉપર આપણે બીજું બટર, ઘી કે સાદું માખણ પણ લગાવી શકો છો. તો આ રીતે મેં લગાવી દીધું છે. ગ્રીલર બંધ કરી અને ગ્રીલરમાં આ માત્ર 2 જ મિનિટમાં ક્રિસ્પી થઈ જાય છે. ને આ રોટી ગ્રીલ સેન્ડવિચને તમે લીલી ચટણી અને ટમાટો સોસ સાથે સર્વ કરવાની. તો તમે જોઈ શકો છો માત્ર 2 જ મિનિટમાં આપણી સેન્ડવિચ તૈયાર છે. ચીઝ પણ એકદમ સારી રીતે મેલ્ટ થઈ બહાર આવ્યું છે. તો તવા પર આ રીતે તમે શેકી અને બનાવી શકો છો. તો આ રીતે તમે ઘરે જ રોટી ગ્રીલ સેન્ડવિચ એકવાર બનાવી મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી. જો તમને આ રોટી ગ્રીલ સેન્ડવિચની રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ.